ના ના કરી દીધું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાદર્શીના આંગણે આજે સેમિનારના ઉપક્રમે આપણે મળ્યા છીએ અને આ સેમિનાર ખાસ યુપીએસસી ના વિદ્યાર્થીઓ માટે રાખ્યો છે. અને સેમિનારમાં જ્યારે હું પોસ્ટર્સ દ્વારા કે કોઈ પણ જાહેરાત દ્વારા કે મારી સ્પીચ દ્વારા મેં વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે આ જે સેમિનાર છે એ ફક્ત ઓપ્શનલ ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ માટે નથી, પણ આની અંદર આપણે બીજા વિષયની પણ વાત કરીશું. આ સેમિનાર રાખવાનો હેતુ વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું મારી વાત કરીશ અને પછી આપણે આપણા વિષયની અંદર જઈશું. આ સેમિનાર એટલા માટે રાખવો પડ્યો છે કે અમને વિદ્યાર્થીઓનો ફાલ મળી રહે એટલે ના, મોટા ભાગે સેમિનાર એટલે રખાતા હોય છે. આજનો મારો સેમિનાર મેં મારા વિષય માટે રાખ્યો છે, મારા વિષયને સમર્પિત રાખ્યો છે. ગુજરાતી છું એનો ગર્વ છે, પણ ગુજરાતી ભણી છું એનો ગર્વ છે અને એનાથી પણ વધારે હું ગુજરાતી ભણાવું છું અને મારા સંતાનો કહું કે મારા વિદ્યાર્થીઓ કહું એ સંતોષનો ઓળકાર લઈને મારા વિદ્યાદર્શીના આંગણે હસતા હસતા જાય છે ને, એનો ગર્વ છે. અને એ ગર્વ માટે મેં આજે આ સેમિનાર રાખ્યો છે. કારણ કે વારંવાર એક શબ્દ મને સાંભળવા મળે છે ને ત્યારે ધારિયાની જેમ વાગે છે કે ગુજરાતી છે ને એટલે નહીં થાય, ગુજરાતી વિષય રાખ્યો છે ને એટલે નહીં થાય. અને એમાં યુપીએસસીમાં જ્યારે કોઈ વિદ્યાર્થી ક્રેક નથી કરી શકતું તો કે તાર ગુજરાતી હતું તો ના, ગુજરાતી કોઈ ભણાવવા વાળું નથી ને એટલે ઓપ્શનલ ગુજરાતી ના રખાય, ઓપ્શનલ ગુજરાતી છે એટલે નહીં થાય. તો આવા સમય મને બહુ વાગે છે, કેમ નહીં થાય? સૌથી પહેલા તો ગુજરાતી ઓપ્શનલ જ્યારે યુપીએસસીમાં રાખો છો તો એક સ્ટ્રેટેજી આપણને આવડતી નથી. ફક્ત સિલેબસ જોવાથી થઈ જશે કે નહીં થાય એવું આપણે બોલનારા અને થોડેક આગળ જઈને યુપીએસસી છોડનારા આપણે, જે લોકો લક્ષ્યને આખા વળી ચૂક્યા હોય એ લોકોની ઈચ્છા ક્યાં જાણીએ? તો હું એવા વિદ્યાર્થીઓની ખોજમાં છું કે જેઓ પોતાના લક્ષ્ય માટે વીજળી જતી રહે ને તો દીવડામાં ભણવાય તૈયાર હોય, એ વિદ્યાર્થીઓને ભણાવવા છે. અને એ વિદ્યાર્થીઓ માટે આ ઓપ્શનલ ગુજરાતીનો આજનો સેમિનાર રખાયો છે. અને મેં હાથે કરીને ઓફલાઈન રાખ્યો છે, કારણ કે બહુ વિદ્યાર્થીઓએ મને કહ્યું કે મેમ ઓનલાઈન રાખો ને, ઓનલાઈન રાખો ને, પણ મને ખબર છે કે ઓનલાઈનમાં એટલા ગંભીર વિદ્યાર્થીઓ હોતા જ નથી. જ્યારે આપણે કહીએ ને કે મારે આઈપીએસ બનવું છે, મારે આઈએએસ બનવું છે, મારે લાલ પેલી લાઇટવાળી ગાડીમાં ફરવું, જો બોલવું તો બહુ જ સહેલું છે. આગમાં કૂદો અને આ બધી બાજુથી તમને દાઝાડી દે છતાંય આગમાં પડ્યું રહેવું ને, એવા વિરલા તો કોઈક એક જ હોય. અને એકની તપાસ માટે અમે લોકોએ હાથે કરીને ઓફલાઈન વિદ્યાર્થીઓ માટે આયોજન કર્યું છે. એ જાણીને અને મને આજે બહુ જ આનંદની વાત હું ગર્વ સાથે કહીશ કે વિદ્યાદર્શીના આંગણે એવા વિદ્યાર્થીઓ છે જે બિચારા બહારથી આવ્યા છે, આખી રાતની મુસાફરી કરીને સેમિનાર એટેન્ડ કરવા આવ્યા છે. તો એ મને ગર્વ થાય છે. હજી એક ભાઈ આવી રહ્યા છે, આ બેન જુનાગઢ આખી રાતની 7-1 કલાકની જર્ની કરીને સવારે 5, 5:30 વિદ્યાદર્શીની નીચે બેઠા. તો એવા વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે ખબર પડે છે કે ઓપ્શનલ ગુજરાતીને કેટલા લોકો ચાલી રહ્યા છે અને કેટલા ગંભીરતાથી આગળ વધશે. તો તમારા બધાનું સ્વાગત છે. ફરી એકવાર ડૉક્ટર વિભા ત્રિવેદી તરીકે હું આ વિદ્યાદર્શીની મેન્ટર કહો તો મેન્ટર અને એની ફાઉન્ડર કહો તો ફાઉન્ડર અને તમારા સૌની વિભા સ્વાગત કરું છું. યુપીએસસીનું સપનું જોયું છે તમે અને આપણે એને પાર કરવાનું છે. એના એક આયોજન કેવી રીતે થઈ શકે, મીઠું સપનું એવું મેં લખ્યું છે. આમ સપનું તો બહુ મોટું છે પણ મીઠું લખ્યું છે. મીઠું એટલા માટે લખ્યું છે કે સપનું છે ને એ જ્યારે તમે અત્યારે પૂરું નથી થયું પણ આમ વાગોળ આમ જુઓ કે હું આ જગ્યાએ હોઈશ, આ સીટ ઉપર હોઈશ, એવું ક્યારેય કલ્પના કરી છે? વિચાર્યું છે? તો કેવી મજા આવે આમ અંદર. બસ એ મજા આવતી હોય ને તો જ યુપીએસસી કરું અને એટલે મેં એને મીઠું સપનું લખ્યું છે. યુપીએસસી એ આપણા બધાનું ખાલી પરીક્ષા નથી, આપણી યાત્રા છે. આપણે કોઈ યાત્રામાં નીકળવાના હોય, કંઈક ફરવા જવાના હોય,
પિકનિકમાં તો આપણે કેવી તૈયારી કરીએ છીએ? સામાન બધું આપણો ભરીએ છીએ અને ખાવાનું પીવાનું દવા ને બધું લઈએ છીએ. તો યુપીએસસીની યાત્રામાં નીકળ્યા છો, શું તૈયારી કરી છે? કેવી રીતની તૈયારી છે? કે ખાલી એમ જ યુપીએસસીની યાત્રામાં નીકળ્યા છો? યુપીએસસી તમે બેન ક્યાંથી આવો છો અત્યારે? અમદાવાદમાં કઈ જગ્યાએ રહો છો? નરોડાથી આવો છો, બરોબર છે. યુપીએસસી કેટલા સમયથી કરો છો? હવે કરવાના છો? શું ભણ્યા છો? બરોબર છે. અને ઓપ્શનલ ગુજરાતી લેવાની ઈચ્છા છે કે ફક્ત વિચાર છે? બરોબર છે. યુપીએસસી ની અંદર ઓપ્શનલ ગુજરાતી કેમ રાખવું અને એ તમારી પોતાની આંતરિક ઈચ્છા શું છે અને આપણે કેવી રીતે આગળ વધવું એની વાત હું આગળ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, સતત વાંચવું કે આયોજનબદ્ધ વાંચવું? તમે લોકોએ ટાઈમ ટેબલ બનાવ્યું છે? યુપીએસસી કરવાનું વિચાર્યું કે હું કેટલું વાંચીશ? યુપીએસસી ની અંદર સિલેબસ બધાને ખબર છે. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ 3 તબક્કા. પ્રિલિમ્સમાં પાસ, મેન્સમાં આવ્યા, મેન્સમાં પાસ તો ઇન્ટરવ્યુમાં આવ્યા, મેન્સમાં ના પાસ તો ફરીથી પ્રિલિમ્સની પરીક્ષા. અને એ ચક્રમાં વિદ્યાર્થી એટલો ગૂંચવાય છે કે કોઈક વાર યુપીએસસી છોડી દે છે. આજે આપણે આ સેમિનારમાં એક પ્રતિજ્ઞા લેવાની છે કે હું યુપીએસસી નહીં છોડું. બરોબર? પાસ કરવાની ઈચ્છા છે તમારી તો જવાબદારી મારી કે હું મારા વિષયમાં તમને એ રીતે એ વસ્તુ આપીશ, એ સ્ટ્રેટેજી. પણ પછી મહર્ષને ખબર છે કે હું કડક છું કે ચોટલી પકડી પછી ભણવું પડશે. અને ગઈ વખતે મેં મારી આગળ આના પહેલાની બેચ હતી, મેં એડમિશન કેન્સલ કરી દીધા હતા કે વિદ્યાર્થી ભણે નહીં અને ખાલી મટીરિયલ લેવું હોય એવો બહુ મોટો ફાલ છે. મનોરંજન માટે ખાલી જોડાયેલા આ એ નથી, આ કોલેજનું ભણતર નથી. યુપીએસસી ની અંદર તમારે શિસ્ત, ધીરજ, મહેનત અને આખરે સમર્પણ શું આપવું પડશે, કેટલી પરિસ્થિતિ, કેટલા સમયનું બલિદાન આપવું પડશે તમને નથી ખબર. એટલા પ્રહારો બી થશે, તું નહીં કરી શકે, તને નથી ફાવતું, તું આમ, એ પ્રહારો સાથે ઉતરવાનું છે. મંજૂર? તો આગળનો ચેપ્ટર વધારી આપણે સિલેબસની વાત કરતા. પ્રિલિમ્સ, મેન્સ એન્ડ ઇન્ટર. પ્રિલિમ્સની અંદર આપણું પ્રિલિમ્સની અંદર 2 પેપર છે. હું છે ને આખા સિલેબસની બહુ વધારે પડતી વાત નહીં કરું કારણ કે યુપીએસસી નો અભ્યાસક્રમ આપ સૌ પાસે હશે. પ્રિલિમ્સમાં 2 પેપર છે જેમાં સૌથી પહેલું પેપર આપણા સામાન્ય અભ્યાસ જીએસ નું ને પછી સીસેટ નું આવે છે. અને તમારું જીએસ નું જે છે એ મેરિટ ઉપર તમારું આગળનું રિઝલ્ટ નક્કી થાય છે. પેલું સીસેટ નું તો ક્વોલિફાઈડ છે. એ પાસ થઈ ગયા પછી તમે મેન્સમાં આવો છો. મેન્સની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલા પેપર છે જોયું છે તમે? આપણું મેન્સ હોય 7 પેપર છે, ખબર છે તમને? આ 7 પેપરમાં ઇંગ્લિશ એસે અને પછી 4 આપણા જીએસ ના અને પછી 2 પેપર જે છે 250 માર્કના એ છે જેને તમે પેલો ઓપ્શનલ પેપર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ નિર્ધાર કરે છે તમારા આખા મેરિટ. 500 માર્કમાંથી તમારા મેરિટનો રેન્ક નક્કી થાય છે. આ અતિ મહત્વનું પેપર છે. ઓપ્શનલમાં મને રસ છે એટલે હું આ ઓપ્શનલ રાખું, સારી વસ્તુ છે. પણ કયું ઓપ્શનલ મને સારું પડશે? યુપીએસસી માં જીએસ નો જે સબ્જેક્ટ આવે છે, જે 4 પેપર, એ જીપીએસસી માં બી આવે છે. એ પેપરો જીપીએસસી માં છે તો પછી યુપીએસસી માં શું ફેર રહે છે? મિત્રો ફેર એ રહે છે, તમને ખબર છે, મારા કરતા રિસર્ચ તમે કર્યું છે બધા. ફેર એ રહે છે કે આની અંદર આંતરરાષ્ટ્રીય પ્રશ્નો ઘણા ચર્ચાય છે
જે જીપીએસસી સ્તરે થોડા ઓછા હોય છે. એટલે પેપર લખવાની આખી ડબ તમારી બદલાઈ જાય, એ ભાષાકીય રીતે બદલાઈ જાય. અને આની અંદર તમે ગુજરાતીમાં પણ પેપર આપી શકો છો. જો તમે ગુજરાતીમાં લખી શકો છો, તમને આવડત છે, તો તમે ટોટલી પેપરને ગુજરાતીમાં પણ લખી શકો છો. મતલબ કોઈ બી ભાષામાં, હું એવું નહીં કહું કે ફક્ત ગુજરાતીમાં તમે લખી શકો છો. પણ જીપીએસસી સ્તરે એટલે એ યુપીએસસીનો સિલેબસ જીપીએસસીની સરખામણીમાં સામાન્ય અભ્યાસ જેને ગુજરાતીમાં કહીએ એ ચાલે. પણ અલગ પડે છે આ ઓપ્શનલ. એવું નક્કી થાય કે જેનો અભ્યાસક્રમ છે ને એકંદરે મર્યાદિત હોય. ઓપ્શનલ એવું નક્કી થાય કે જેનો અભ્યાસક્રમ વારંવાર એકદમ જ પોતે ચેન્જ ના થાય. અમુક સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટના તમે જો ઓપ્શનલ તરીકે રાખશો તો લાઈવ ધોરણે જો એમાં ફેરફાર આવ્યા ને તો સીધું જે પેપરમાં પૂછાવાની શક્યતા વધી જાય છે. વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે જો જીએસનો અંદરનો સબ્જેક્ટ હોય ને એ રાખીએ ને એટલે બધું જોડે તૈયાર થાય. પણ ઓપ્શનલના તકાજામાં ગુજરાતી કેમ, ગુજરાતી માટે કેમ વિચારીએ છીએ? કારણ કે એક લિમિટેડ સબ્જેક્ટ, લિમિટેડ ધાતુ તમને આપેલું છે. બીજી એક વાત કહું, એ પેપરને તૈયાર કરવાની એક સ્ટ્રેટેજી છે, જેના વિડીયો મેં મૂક્યા છે મારા યુટ્યુબ પર. તમારું પેપર 1 and 2, પેપર 1 તૈયાર કરો છો તો એનાથી પેપર 2 એટલે કે જે તમારી કૃતિ છે, એ કૃતિ તમે તૈયાર બહુ જ સારી રીતે કરી શકો. એના જવાબો, એનાલિસિસ છે એ તમે બહુ જ સારી રીતે કરી શકશો. તમારો જવાબ તમે સરસ રીતે બનાવી શકશો. હું કે કોઈ બીજું પણ ભણાવતું હોય કે શું ભણાવે, ભણવાનું તો તમારે છે. તમારે તમે ગુજરાતી પસંદ કરો કે કંઈ પણ પસંદ કરો, પણ જો જાતે જવાબ તમે ઓપ્શનલમાં નહીં બનાવી શકો, નહીં વિચારી શકો, નહીં સંશોધન કરી શકો, તો પછી યુપીએસસી ના કરાય. સમજો છો? રેફરન્સ બુકનો ઉપયોગ કરવો પડે. કોઈ ગાઈડ કોઈ કાપે તોય ના લે. યુપીએસસીમાં કોઈ ગાઈડ ના ચાલે. વિભાબેને કહ્યું એટલે આ જ કરવું એ ના ચાલે. હું જે વિચારું છું મારા કરતાં બી કદાચ તમે આગળ સારું વિચારી શકશો એવી રેફરન્સ બુક તમારી પાસે હોય જે તમે વાંચશો તો તમારું સંશોધન બેસ્ટ સાબિત થશે. તો ઓપ્શનલ એવી રીતે પ્લીઝ પસંદ કરો. હું એવું નથી કહેતી ગુજરાતી પસંદ કરો, પણ એ પસંદ કરો કે ખરેખર હું શું કરી શકીશ. હા, હું માનું છું કે ગુજરાતી ઓપ્શનલ કે કોઈ પણ ઓપ્શનલમાં જો તમને વ્યવસ્થિત માર્ગદર્શન નથી મળતું તો આપણે ત્યાં ઢીલા પડી જઈએ છીએ. તો આપણા ત્યાં ગુજરાતીની અંદર જે માર્ગદર્શન અહીં આપવામાં આવે છે કે જે માર્ગદર્શન તમને મળશે, મારી દ્રષ્ટિએ અહીંથી સંતોષકારક મળશે. બાકી તો અહીંયાથી તમારે મન કહેવાનું છે કે કેવું મેમ મળ્યું છે. હું મારા વખાણ કરવા નથી માંગતી, પણ આપણે બધા સાથે મળીને મહેનત કરીએ તો 100% પરિણામ આપણે સારું આપી શકીએ છીએ. ગુજરાતી ઓપ્શનલની મેં તમને હમણાં જ મારી શરૂઆતમાં જ કહ્યું કે મેં આજનો સેમિનાર મિત્રો સીધી બેચ લોન્ચ કર્યો, પણ મેં એવું નથી કર્યું. આપણી ગેરમાન્યતા અને આપણી વાસ્તવિકતા બી અલગ અલગ છે. ગેરમાન્યતા એ છે કે આમાં બહુ વાંચવું પડે છે, એવું બધા કહે છે, બહુ વાંચવું પડે છે. પેલું વચ્ચેના તબક્કાનું કેવું થયું કે ઓપ્શનલના રિઝલ્ટ ના આવ્યું એટલે કે વાંચવું પડે છે, માર્ક્સ આપણે નથી સારા મેળવી શકતા, જોડણીની ભૂલો નડે છે, સાહિત્ય ન ભણનારા ના કરી શકે, જેણે બીએમાં સાહિત્ય નથી રાખ્યું, ગુજરાતી નથી રાખ્યું, એ ના કરી શકે. પણ એવું નથી. આપણે ત્યાં એટલે અહીંયા પણ વિદ્યાદર્શીમાં જે લોકો ઓપ્શનલ ગુજરાતી કરવા આવે છે એ લોકો ગ્રેજ્યુએશનમાં ગુજરાતી સાહિત્ય રાખીને નથી ભણ્યા હોતા. મારો તો એક મહાવરો એવો રહ્યો છે કે ગુજરાતી સાહિત્ય ના હોય છતાં પણ એ વિદ્યાર્થીઓ સારો સ્કોર કરે છે. અને બીજું કે જે લોકો પાસ થયા છે, રેન્કર્સ છે, અને જે ગુજરાતી ઓપ્શનલ સાથે પાસ થયા છે, તમે એમની હિસ્ટ્રી ચેક કરી શકો છો તો તમને ખબર પડશે અહીંયા મહેનત અને સહી તરીકેની મહેનત, સાચા રસ્તાની મહેનત જરૂરી છે. માત્ર અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થીઓને જ ફાયદો થાય, આ તો બહુ મોટી ગેરમાન્યતા છે કે અંગ્રેજી માધ્યમ વાળાને જ ફાયદો થાય. વાસ્તવિકતા આવી છે કે સિલેબસ સીમિત છે અને વ્યવસ્થિત રીતે ગોઠવણી પામેલું છે. અને બીજું
કે છે ને એક લિમિટેડ રેફરન્સ બુક સાથે તમે આની તૈયારી કરી શકો છો. મૂળ આપણને ખબર નથી કે આપણે કઈ રેફરન્સ બુકને લેવી. અને માતૃભાષા છે, જો તમે ગુજરાતી બોલી શકો છો, ગુજરાતી તમને ખબર પડે છે સહજ રીતે, અને તમે રડી શકો છો ગુજરાતીમાં, તમે હસી શકો છો ગુજરાતીમાં, તમે સપનું ગુજરાતીમાં જોઈ શકો છો, તો ગુજરાતી ઓપ્શનલ રખાય. ગુજરાતીને ગોખવાની છે તો ના રાખતા. કૂતરું પાછળ પડે તો શું બોલો છો? એની અંગ્રેજીમાં બોલો છો કે હિડ હિડ, બાપરે બાપ, એ મમ્મી. પડી જાવ ત્યારે મમ્મી બોલો છો તો ગુજરાતી ઓપ્શનલ રખાય. બરોબર? એટલે ગુજરાતી ઓપ્શનલ રાખવાનું આ રીતે ચેક કરવાનું કે મારા લોહીમાં છે તો માતૃભાષા છે તો તમે સારી રીતે અભિવ્યક્તિ કરી શકશો અને સારા માર્ક લાવવા માટે કેળવાઈ શકશો. માતૃભાષા સાથેનું સ્વાભાવિક જોડાણ અને સ્પષ્ટ સિલેબસ છે જેથી વિદ્યાર્થી બહુ સરળતાથી સમજી શકે છે, બહુ ઇઝીલી કરી શકે છે. ગુજરાતી સાહિત્યમાં માતૃભાષાની શક્તિ તમારો બહુ મોટો ફાયદો છે અને એટલે જ તમારો આત્મવિશ્વાસ વધે. એકવાર જો આત્મવિશ્વાસ તૂટ્યો ને વિદ્યાર્થી મિત્રો તો સીધો બગડી જશે. આ વિષય તમારો આત્મવિશ્વાસ નથી તૂટવા દેવાનો. અહીંયા એક વાત કહું, વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓપ્શનલ પસંદ કરે છે ને, કોઈ બી ઓપ્શન, ત્યારે શું કરે છે કે હું છે ને આટલેથી આટલા મહિના છે જીએસ ની તૈયારી કરીશ અને આટલેથી આટલા મહિના છે હું ઓપ્શન લઈ પછી હું પ્રિલિમ્સ આપીશ. મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓ આવું આયોજન કરે છે. ઓપ્શનલ કોઈ બી રાખો, પણ દોસ્ત એક મારી સલાહ કે ઓપ્શનલની તમારે છેક છેલ્લે સુધી હાથ નથી છોડવા. જીએસ વધારે બાકી રહી જાય મેન, ઓપ્શનલ તો થઈ જાય છે, એવું ના કરતા. તમારું ઓપ્શનલ તમે લઈ લીધું, પહેલા તમે 70% સમય ઓપ્શનલને આપ્યો છે, પાછળનો 30% જીએસ ને આપ્યો છે, પછી ઓપ્શનલ પૂરું થઈ ગયું, બધું જ મટીરિયલ બધું બની ગયું છે અને પછી તમે જીએસ ને લો છો તો 70% સમય જીએસ ને આપો છો ને, ત્યારે 30% ઓપ્શનલને આપવાનું ચૂકતા નહીં. છેક સુધી ઓપ્શનલને છોડતા નહીં. એક દિવસ એવો ના જવો જોઈએ કે આજના દિવસમાં મેં 1 થી 1.5 કલાક ઓપ્શનલ માટે મેં રીડિંગ ન કર્યું કે મેં રાઇટિંગ મેં લખ્યું નથી. જો તમે એ કરશો તો યુપીએસસી ક્યારેય પાસ નહીં થાય. આ મારી સલાહ છે. આ ગાંઠ મારીને તમારે કોઈ બી ઓપ્શનલ રાખવું. ઓપ્શનલમાં થાપ વિદ્યાર્થીઓ ક્યાં ખાઈ જાય છે? અહીંયા ખાય છે. ઓપ્શનલને બિલકુલ મૂકી દે. 3 મહિના સુધી ઓપ્શનલ અડતા જ નથી. છેક પરીક્ષા નજીક હોય ને પેલી પ્રીલિમ પૂરી થાય ને પેલા આગળ કદાચ હું પાસ થઈ જઈશ એટલે પછી ઓપ્શનલની બુક્સ ને અડશે. પણ એવું કેમ? પ્રિલિમ્સ આપતા પહેલા જ નક્કી કરો હું પાસ થઈ જઈશ. એટલે આપણને નપાસ કરવા લોકોએ 7 જન્મ લેવા પડે. બરોબર? ત્યારે માણસ યુપીએસસી કરવા આવે છે. તમે જેવી તેવી પરીક્ષા કરવા મેદાનમાં નથી આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક વિષય છે ને એના અનેક ફાયદા છે. ગુજરાતીનો શું ફાયદો છે કે તમારું જે પેલું 300 માર્કનું ભાષાનું પેપર છે જે ક્વોલિફાઈંગ ગણાય છે, એ પેપર વૈકલ્પિક વિષય એમાં તમને ખૂબ મદદ મળી રહેશે. હવે યુપીએસસીની ભાષા જો તમે ગુજરાતી રાખો છો તો એમાં તમને સખત ફાયદો થશે અને વાંચન અને લેખનમાં બહુ મોટો ફાયદો મેં લખ્યો છે. એ કઈ રીતે? જો મનોરંજન માટે બી છે ને આપણે ન્યૂઝપેપરની પૂર્તિ વાંચીએ છીએ, રાઈટ? હું એક સેકન્ડ અટકીશ. એક ભાઈ આવે છે બહારગામથી અને એ ભાઈને પકવાઈ ગયા લાગે છે. એક મિનિટ. એટલે આપણી માતૃભાષા છે એ આપણી ઢાલ છે. ઢાલની જેમ ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવો, તલવાર ક્યાં ચલાવવી, ઢાલ ક્યારે ઉપયોગ કરવો એ શીખવીશ હું. બરોબર? બધું જ હોય આપણી પાસે. હું હંમેશા વારંવાર એકની એક વાત કરું છું જે વિદ્યાર્થીઓ પહેલા સાંભળ્યું હશે, ખબર હશે કે બાહુબલી પિક્ચર જો તમે જોયું હોય તો બાહુબલી 1 ની અંદર એક સીન છે કે પેલા કાણીઓ હતો, રાક્ષસ જેવો લાગતો, મને તો નામ બી હવે યાદ નથી, એની જોડે લડવા જવાનું છે
અને આ લોકો યુવરાજ છે ભાઈ, બાહુબલી અને પેલો ભલ્લાલ, કે જે જીતીને લાવશે એને આપણે રાજપાટ આપીશું, રાઈટ? તો એ રાજપાટ આપવાના એટલે તમારી યુપીએસસી. હા, તો એમાં ભલ્લાલ દેવને બધા જ સામગ્રી, બધું જ સાધન આપવામાં આવ્યા, જ્યારે બાહુબલીને ના લિમિટેડ બધું આપવામાં આવ્યું, એવું આપવામાં આવ્યું જેનાથી એ હારી જ જાય. એ વ્યક્તિએ શું કર્યું, જો તમે ના જોયું હોય તો જોઈ લેજો એ સીન, અને જોયો હોય તો બાહુબલી શું કરે છે, પેલું મોટા લોખંડના ગોળામાં કપડું ભરાવે છે, લગાવે છે, એને બાળે છે અને સીધું જ છોડે છે. અને જે પેલા દુશ્મન સૈન્ય છે એ દુશ્મન સૈન્યના ઘણા બધા સૈનિકો ત્યાં મરી જાય છે. એ બુદ્ધિ જોઈએ છે ઓછું એની જોડે, એટલે આપણી જોડે હોય બધું અને આપણને ઉપયોગ કરતા નથી આવડતું તો શું થાય? તો હારી જઈએ. પછી બાહુબલી એમ કે મન તો નહોતું આપ્યું ભાઈ, એટલે હું હારી ગયો. ના, એને તો સૈનિકો જે હારી જતા હતા એને કીધું કે મૃત્યુ કો મારને જા રહા હું, મેરે સાથ આએગા કોણ, કે છે ને. એટલે સૌથી મોટો છે આત્મવિશ્વાસ. અને આ વિષય છે ને આત્મવિશ્વાસ નહીં પડતા, આ ઢાલ છે. હું તમારી સામે આખી સામગ્રી મૂકી દઈશ. કઈ સામગ્રી પહેલા લેવી, દાળ ભાત પહેલા ખાવાના કે શાક રોટલી પહેલા ખાવાની, એવું શીખવીશ. એક જ કટોરામાં દાળ ભાત શાક રોટલી બધું નાખી દઈએ તો એ એંઠવાડ કહેવાય. અને એ જ વસ્તુને થાળીમાં યોગ્ય ગોઠવીએ ને તો એને ભોજન કહેવાય. આ બેમાં આટલો ફેર છે. આપણે ભોજન કરવાનું છે. અત્યાર સુધી મને એવું લાગે છે કે બહારના વાતાવરણ પ્રમાણે બધું જ સામગ્રી ભેગી કરીને પબ્લિક એમ કહે છે કે આ ના ખવાય, આ ગંદુ છે, આ ના ખવાય. આ જ વસ્તુને ગોઠવતા આવડવું જોઈએ તો એ બહુ આલાગ્રામ ભોજન બનશે. અને એવું ભોજન બનશે કે જેને આપણે 56 ભોગ કહીશું. એટલે વિષયને વગોવવાનું છોડીએ અને આપણે મેદાનમાં આવીએ. અને એટલા માટે જ આપણો આ વિષય આપણી આંતરિક શક્તિ બહાર લાવીને આખું સાંસ્કૃતિક જોડાણ આપણી સાથે આપણને લાવીને મૂકશે. અને તમારે શું વાંચવું, તો આ રેફરન્સ બુક તમારી સામે હું મૂકી રહી છું. આનાથી બી વિશેષ છે, પણ મેક્સિમમ તમારે આ પુસ્તકો, રેફરન્સ બુક આ છે. સિલેબસની જો વાત કરું, ઓપ્શનલ ગુજરાતીનો મેમ સિલેબસ તમે નથી બતાવ્યો અમને, એવી વાત કદાચ એવું થાય. સિલેબસ બધાને મેં હાર્ડ કોપી અત્યારે આપી દીધી છે. તમારી કીટની અંદર અભ્યાસક્રમ છે, એટલે યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીના અભ્યાસક્રમમાં મારે તમને લઈ જવા નથી. અભ્યાસક્રમ અન્ય અનુસંધાનમાં યુટ્યુબના મારા 2 થી 3 લેક્ચરમાં મેં વાત સુપેરે મૂકી છે, કદાચ તમે સાંભળી હશે. અને ઓપ્શનલ ગુજરાતીના સિલેબસથી તમે વાકેફ છો, જેમાં પેપર 1 અને પેપર 2 આવે છે. પેપર 1 ની અંદર પહેલું સેક્શન આપણું ભાષા વિજ્ઞાન છે, પછી આવે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, બરોબર? તો ભાષા વિજ્ઞાનમાં બી વિદ્યાર્થી મિત્રો, ભાષા વિજ્ઞાન તો બહુ મોટું છે, પણ એમાં બહુ જ લિમિટેડ સેક્શન જ લેવામાં આવ્યું છે. 4 જ ટોપિક છે તમારે. અને મેં એક વિડિયો હમણાં અપલોડ કર્યો હતો, પણ એ બરોબર અવાજના કારણે નથી થયો. એ ફરીવાર કરીશ કે પીવાયક્યુ એનાલિસિસથી કેવી રીતે ભણવું, એ આગળ વાત આવે છે. પણ એ ભાષા વિજ્ઞાનમાં 1 થી 2 પ્રશ્નો એવા છે જે કમ્પલસરી પૂછાય છે. અને વિદ્યાર્થીઓને હું અહીંયા આઈએમપી આપી દઉં, જે ભણ્યા તમને ખબર જ છે કે 4 જ મુદ્દા છે ભાષા વિજ્ઞાનમાં. પછી આવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન. એમાં સર્જકે લખેલી પુસ્તકો અને સાહિત્ય સ્વરૂપ, આ 3 ઉપર કામ કરવાનું છે. અને વિવેચન, લોક સાહિત્ય. આટલું તમારો પહેલું પેપર પૂરું. પહેલું પેપર છે ને એ કોઈ પણ પુસ્તક કેવી રીતે બને ને એની ટ્રેનિંગ બેઝ છે, એનું એનાલિસિસ. હવે એ તમે શીખી ગયા પછી
તમને પેપર 2 માં છે ને આનો પર ટેક્સ્ટ બુક આપી છે. 19 ટેક્સ્ટ બુક છે આપણી. એ પુસ્તકોના નામ મેં તમને આપ્યા. એ 19 પુસ્તકોમાંથી આંતરિક પ્રશ્નો પૂછાય છે. ફક્ત એનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો એટલું પૂછાતું નથી. આંતરિક પ્રશ્નો. હવે આંતરિક પ્રશ્નો કેવી રીતે લખવા મેડમ? તો એ આંતરિક પ્રશ્નો માટે વિદ્યાર્થી મિત્રો પેપર 1 આપણી હેલ્પ કરે છે. એ હજી સુધી બહુ ઓછા લોકોને ખબર છે. પેપર 1 ની અંદર જે લક્ષણો આવે છે એ લક્ષણો જો તમે બરોબર તૈયાર કર્યા હોય તો એ જ લક્ષણો તમને પેપર 2 ના જવાબો લખવામાં મદદરૂપ બને. વાર્તા વાંચવાનો કંટાળો આવે કોઈ દિવસ? આપણે પિક્ચર જોઈને આવીએ છીએ અને પિક્ચર જોઈને ઘરે આવીએ ત્યારે કોઈ પિક્ચર આપણને ગમી જાય તો આપણે કેવું ઘરે આમ કહીએ આમ ધુરંધર પિક્ચર હમણાં બી બહુ લોકોએ વખાણ કર્યા. પિક્ચરનું નામ જ છે ધુરંધર. હે એ કોના ઉપર છે? ધુરંધર નામ કેમ રાખવામાં આવ્યું? જોયું પિક્ચર? કેટલા ધુરંધર નથી? મસ્ત તો જોતો જ નથી. મને ખબર હતી તેની ધુરંધર પિક્ચર રણવીર સિંહનું છે. પિક્ચરનું નામ ધુરંધર અને એ ધુરંધર પિક્ચર એક પાત્ર ઉપર છે. પાત્રની ઓળખ આપી છે ધુરંધર કરીને કે જે બધી રીતે પહોંચી વળે અને બધી રીતે હોશિયાર હોય એને કહેવાય ધુરંધર. તમારે જેમ યુપીએસસી કરવાના ને એટલે ધુરંધર બનવું જ પડે. પણ મારે તો વાત અહીંયા મારા સિલેબસની કરું છું. મૌખિક સિલેબસ કહી રહી છું. પેપર 2 માં જે કૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો લાઈક સરસ્વતી ચંદ્ર આપણે છે ભણવાનું. સરસ્વતી ચંદ્ર બી આવું જ નામ છે ધુરંધરની જેમ પાત્રનું જ નામ છે અને એ પાત્રનું નામ એની અંદર ભજવાયું છે, રજૂ થયું છે. તમારે ચેક કરવાનું છે. બસ એ જ તમને પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નો આવા જ પૂછાય છે. ઘરે આવીને આપણે જ્યારે મમ્મી પપ્પાને સ્ટોરી કહીએ છીએ ને કે મેં આ જોયું ત્યારે મને આ મજા આવી, મને આ મજા આવી, મને આ ગીત ગમ્યું, મને આ સંવાદ ગમ્યો. જ્યારે આપણે આવું પૂછીએ છીએ કે કહીએ છીએ ને બસ એ જ છે તમારા યુપીએસસી નું પેપર. પણ ભણવાનું હોય એટલે અઘરું લાગે, જીવવાનું હોય એટલે સહેલું લાગે. પિક્ચરના ગીતો આપણે બહુ જ મસ્ત ગાતા હોઈએ છીએ ઘણીવાર, પણ સરસ્વતી ચંદ્રએ લવ લેટરમાં કુમુદને જે પંક્તિ મૂકી હતી ને એ પંક્તિ વિદ્યાર્થીઓને યાદ નથી રહેતી અને આરસીમાં પૂછાય છે ત્યારે અઘરી પડે છે. રાયનો પર્વત નાટકની અંદર પેલો રાય પોતાની વિદ્વત્તા બતાવવા માટે ઘણી બધી પંક્તિઓ બોલે છે. કલ્યાણ કામ ને એની પંક્તિઓ ઘણી મુકાઈ છે પણ એ આપણને નથી આવતી. કેમ? કારણ કે આપણે એને ભણવાના તરીકે જોઈએ, મજાના તરીકે જુઓ. બસ એ મજા કરવાની છે. આ સબ્જેક્ટ મજાનો છે. આ સબ્જેક્ટ વજનવાળો નથી. કારણ કે વજન તો યાર પેલા આગળના પેપરમાં લેવાનું જ છે, જીએસમાં બધામાં. પછી આ વજનદાર હશે તો એટલે સબ્જેક્ટમાં શું મજા છે? તો સબ્જેક્ટમાં આ મજા છે. યુપીએસસી તરેનું મારે લખવાનું છે તો એના માટે આ પુસ્તકો તમારી મદદ કરે છે. સાહિત્ય કોશ ભાગ 1 થી 3 વસાવો નહીં તો બધા પુસ્તકો મારી પાસે અવેલેબલ છે. જે પુસ્તકો બજારમાં નથી મળતા એ પુસ્તકોની ઝેરોક્સ કરાવીને આપણી પાસે અહીંની લાઇબ્રેરીના પુસ્તકો અવેલેબલ છે. તમે એનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરી શકો છો. જો ઓફલાઈન જોડાવા માંગો છો તો તમે અહીંયા બેસીને કરી શકો. મારા ઓનલાઈનના વિદ્યાર્થીઓ જે જોડાવા માંગતા હોય છે એ લોકો માટે પણ ના નથી, પણ એ લોકોને બિચારાને મર્યાદા નડી જાય છે કે પછી અહીંયા આવી નથી શકતા દૂરથી. પણ જે વિદ્યાર્થીઓ અહીંના છે એ વિદ્યાર્થીઓ મારી ગેરહાજરીમાં પણ અહીં બેસીને પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે, લખી શકો છો, મટીરિયલ બનાવી શકો છો, પોતે પોતાની રીતે એનાલિસિસ કરતા શીખી શકો છો. તમારું આંગણું છે પણ આ પુસ્તકો તમારી પાસે હોવા જોઈએ ને જોઈએ. આમાં 8 છે. આ અડધું લખાયું છે. 1 થી 8 ભાગ છે.
ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસના. હવે આની વાત કહી દઉં તમને. યુપીએસસી ના પીવાયક્યુ એટલે કે 10-12 વર્ષના પેપરો ચેક કરજો. એમાં જે પ્રશ્નો પૂછાણા છે એ પ્રશ્નો આમાંથી નીકળ્યા છે. તમે એકવાર લઈને બેસજો, બરોબર છે. અને આના બાપ દાદા આ છે, સાહિત્ય કોશ ભાગ 1 થી 3. એટલે આપણી જોડે હથિયારો ગણાય છે, પણ આપણને એ જ નથી ખબર કે આપણે વાંચવાનું ક્યાંથી, જવાબો ક્યાંથી બનાવવા. પછી વિષયને આપણે વગોવાનું કામ નહીં. આ બધા પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ છે અને હજી બી આપણા પાસે ઘણા બધા પુસ્તકો છે જે આવવાના છે, બરોબર છે. એટલે રેફરન્સ બુકની તો કમી છે જ નહીં, હોવી જ ના જોઈએ જ્યારે યુપીએસસી કરતા હોઈએ. હવે મારે મૂળ વિષયની વાત પર આવવું છે કે જ્યારે તમે યુપીએસસી કરો છો અને આ વિષયને ક્રેક કરવો છે, તમારે વિષય બદલવાનો નથી, તો કઈ રીતે કરશો? સિલેબસ બધા પાસે છે, જોઈ લીધો છે, અહીંયા આવતા પહેલા બી ખબર હશે. સ્ટેપ 1 પેલા ભાઈની રાહ જો, કારણ કે આ અગત્યનો મુદ્દો છે ભાઈ.